વધારે પડતું હેલ્થ કોન્શિયસ હોવું એ પણ જોખમકારક છે. કઈ રીતે? મારી ઓપીડીમાં હમણાં એક પેશન્ટ આવ્યું જે 28 વર્ષનો એક મેલ પેશન્ટ છે, એક પુરુષ છે. એ મારું રિલેટિવ છે. એણે એવું કર્યું કે ટોટલ બોડી પ્રોફાઇલ કરાવ્યો, જેમાં શરીરના વિવિધ રિપોર્ટ્સ આવી જતા હોય છે. આ રિપોર્ટમાં એને D3નું લેવલ ઓછું આવે છે. હવે એ શું કરે છે? રિપોર્ટ લઈને ઘરે જાય છે, ગૂગલ કરે છે અને જોવે છે કે આની દવા શું આવે છે. હવે આ વ્યક્તિ જાતે જ આ સેચેટ લેવાનું શરૂ કરી દે છે. હવે આ વ્યક્તિને એ ખબર હોતી નથી કે આ સેચેટ કેટલા ટાઈમે લેવી, કયો ગેપ રાખવો અને ક્યાં સુધી લેવી. 1.5 મહિના માટે સતત રોજે રોજ સેચેટ લે છે. એના કારણે 1.5 મહિના પછી ફરી મારી પાસે આવે છે ત્યારે એને ઉલટી, ઉબકા, શરીરનો દુખાવો અને કન્ટિન્યુઅસ હેડેક એટલે કે માથાનો દુખાવો થતો હોય છે. હવે જ્યારે મારી પાસે આવે છે ને ત્યારે અગેન હું એનો હેલ્થ પ્રોફાઇલ કરાવું છું ત્યારે જે નોર્મલ લેવલ હોવું જોઈએ, D3નું નોર્મલ લેવલ 30 થી 100 Ng/ml હોય છે, એના કરતાં એનું 300 આવે છે, એટલે કે 3 ગણું આવે છે. નોર્મલ લેવલ કરતાં D3 વધી જાય ને ત્યારે આપણા બોડીમાં D3 ટોક્સિસિટી થઈ જતી હોય છે, જે ખૂબ જ ખતરનાક છે અને ખૂબ જ નુકસાનકારક છે.